હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાણીપુરી બનાવીશું. પાણીપુરી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સચરનો જાર લીધો છે. તેમાં થોડા ધાણા લીધા છે અને એનાથી ડબલથી પણ વધારે અહીંયા આગળ ફુદીનો લેવાનો છે. મેં અહીંયા ફુદીનો લઈ લીધો છે. એમાં એકદમ મસ્ત તીખા તમતમતા 2 મરચાં લીધા છે. થોડું જોડે આદું લીધું છે. હવે જીરું પાવડર નાખીશું, સંચર પાવડર નાખીશું, તેમજ મેં અહીંયા જલજીરા લીધું છે. તમે પાણીપુરીમાં ચાટ મસાલો પણ નાખી શકો છો. અને 1/8થી થોડીક ઓછી આપણે અહીંયા હિંગ લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. આ બધાને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. તો એનો કલર જળવાઈ રહે એટલા માટે અહીંયા બરફના 4 ટુકડા લીધા છે. થોડું પાણી ઉમેરીશું અને 1 લીંબુનો રસ આપણે આમાં નિતારી લઈશું. જો તમારે લીંબુ ના નિતારવું હોય તો તમે આમચૂર પણ વાપરી શકો છો, પણ લીંબુ અત્યારે મળે છે એટલે મેં લીંબુ લીધું છે. હવે આપણે આ બધું ગ્રાઇન્ડ કરી લઈશું. આપણી ચટણી ક્રશ થઈને તૈયાર છે. કેટલો સરસ એનો કલર આવ્યો છે. હવે આપણે થોડુંક પાણી મિક્સચર જારમાં લઈને એને પણ આમાં ઉમેરી લઈશું. જુઓ, આપણું પાણી તૈયાર છે. અહીં આપણે ચાખી લેવાનું છે. જો આપણને કંઈ ઓછું લાગે તો આ વખતે ઉમેરી લેવાનું. હવે મસાલો જુઓ, ચણા, બટાકા, પછી લાલ મરચું લીધું છે, મીઠું છે, લીલી ડુંગળી કાપેલી છે, સૂકી ડુંગળી છે, પછી એમાં ધાણા છે, 1 લીંબુ લીધું છે અને ટામેટાં છે. આ બધો જ મસાલો આપણે ભેગો કરી લઈશું કે જેથી કરી અને આપણો મસાલો તૈયાર થઈ જાય. પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મસાલાને ભેગો કરી લઈએ. બધું મેં ભેગું કરી લીધું છે. હવે ટાઈમ છે એન્જોય કરવાનો. ચાલો તો ફટાફટ બનાવો અને એન્જોય કરો. તમે પણ જુઓ, પાણીપુરીને વચ્ચેથી કાણું કરી એમાં મસાલો ભરવાનો છે. મસાલો ભરી અને પછી એને પાણીમાં ડુબાડીને મસ્ત મજાની ખાવાની છે ને એકદમ સહેલી રીત. તો ચાલો તમે પણ બનાવો અને એન્જોય કરો. અને હા, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમે તમારા ફ્રેન્ડ્સને શેર પણ કરી શકો છો. વન્સ અગેન થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય ઇટ. હા, મેં અહીંયા ખજૂર આમલીની ચટણી પણ બનાવી છે. જો એ પાણીપુરીની જોડે મિક્સ કરવામાં આવે તો પાણીપુરીનો સ્વાદ, જેને મીઠી પણ પાણીપુરી ખાવાની ઈચ્છા હોય તે ખાઈ શકે છે. ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.